વરસાદથી સ્માર્ટ સિટી વડોદરા પાણી થઈ ગયું છે તો બીજી તરફ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી 28.5 ફૂટ નોંધાઈ છે તો જલારામનગર સહયોગનગર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 700 મકાનો પૈકી 100 થી વધુ મકાનો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો હજુ સુધી આ પરિસ્થિતિ જોવા માટે ફરક્યા પણ નથી। તો હજી પણ વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા નથી, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે જલારામનગર અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જો નિલેશ, વરસાદથી સ્માર્ટ સિટી વડોદરા પાણી થઈ ગયું છે, આ સાથે જલારામનગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, લોકોને કેટલી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ? જે પાણી વગર સત્તાધીશોનો અહમ અને વરસાદનું પાણી ઉતરી નથી રહ્યું। વડોદરા શહેરમાંથી મુખ્ય નદી એટલે વિશ્વામિત્રી નદી પાસ થઈ રહી છે, તે અત્યારે 28.5 વટાવી ચૂક્યું છે અને હું આપને સ્ક્રીન પર બતાવીશ। મંતવ્યની ટીમ એક્સક્લુઝિવ પહોંચ્યું છે વિશ્વામિત્રી નદી ખાતે। અત્યારે આપ જે સપાટી જોઈ રહ્યા છો એ 29.5 એટલે ભયજનક સપાટી કરતા 2 ફૂટ ઉપરથી વહી રહ્યું છે અને અહીંયા જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વડોદરા શહેરની સમામાં આવેલી રિધમ રિયાલિટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલના પ્રથમ માળને ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને હોસ્પિટલ ખાલી કરી દીધી છે। સાથે સાથે સ્વપ્નનું ઘર કહેવાતું સિદ્ધાર્થ બંગલો ને પણ આદેશ આપી અને પહેલો માળ ખાલી કરી દેવામાં આવ્યો છે। આપણી સાથે સિદ્ધાર્થ બંગલોના રહેવાસી પણ છે જેમને પોતાનો પ્રથમ માળ ખાલી કરી દીધો છે। શું કહો છો, વારંવાર વરસાદ પડે એટલે સિદ્ધાર્થ બંગલોનો પ્રથમ માળ ખાલી કરી દેવું પડે, આ સ્માર્ટ સિટીનું તંત્ર છે, તંત્રને શું કહેશો? તંત્રને 4-5 વસ્તુ કેવી છે। પહેલી વાત એ કહેવાની કે અત્યારે જે તમે લેવલ બતાડ્યું 29.5 એમાં 1.5 ફૂટ બીજું લેવલ ઉપર આવશે તો અમારા ઘરમાં પાણી આવવાનું શરૂ થશે। આજવા ડેમ 214 સુધી કોર્પોરેશન પાણી રોકી શકે છે, એ કેમ નથી રોકતા એ બહુ મોટો પ્રશ્ન છે। ત્યાં આગળ તમે પાણી રોકશો અને 1-2 દિવસ પછી જે આ વરસાદની હેલી જતી રહે ત્યારબાદ તમે થોડા 1000 ક્યુસેક પાણી ધીમે ધીમે છોડો તો આ જે આખી એકદમ ચિંતાજનક પરિસ્થિતિ છે એમાંથી અમને થોડી રાહત મળે, પહેલી વાત એ। બીજી વાત, આ બાબતે અમો 2019 થી જે છેલ્લું ફ્લડ આવ્યું હતું 20 ઇંચ જે દિવસે વરસાદ પડ્યો હતો ત્યારથી અમે કોર્પોરેશનની સામે લડત લડી રહ્યા છે। અગણિત પત્રો લખ્યા છે, દરેક કમિશનર સાથે રૂબરૂ મુલાકાત કરી છે, પણ આ આખી વસ્તુનો કોઈ નિષ્કર્ષ આવતો નથી। ત્રીજી વાત એ, જે અમોએ લિખિતમાં રજૂઆત કરેલી છે એ રજૂઆતમાં અમોએ એવું કીધેલું છે કે આ જે પાણી આવે છે પાવાગઢથી વડોદરા સુધી પાણી આવતા 55 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, તો એક એવો પોઈન્ટ શોધો જ્યાંથી અમુક સપાટી ધારો કે 20 ફૂટ તો 20 ફૂટ સુધી પાણી તમે વિશ્વામિત્રીમાં આવી દો, એની ઉપરનું પાણી તમે બીજી તરફ જવા દો, ડાયવર્ટ કરો। આ 3 મુદ્દા અમે વારંવાર રજૂ કર્યા છે, છતાં આજ દિન સુધી એના પર કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં નથી અને દર ચોમાસા અમારે 2-3 રાત આવી રીતે જાગી અને બધું મોનિટરિંગ કરવું પડે છે। એટલે દર ચોમાસાએ મોનિટરિંગ કરવું પડે છે। આપણી સાથે પૂર્વ કાઉન્સિલર છે, એમને પણ પૂછીશું। બેન, દર વરસાદે 2 ઇંચ વરસાદ પડે એટલે શહેરમાં પાણી ભરાઈ જાય, સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તો તંત્રએ 12 ઇંચ પાણી પડે તો પણ શહેરમાં પાણી ના ભરાય એવી વ્યવસ્થા ના કરવી જોઈએ? વ્યવસ્થા તો છે, પણ જે સાફ થવી છે ને ત્યાં અધિકારીઓ નથી ઉભા રહેતા, જ્યાં મજૂર મૂકે છે જે ગટર સાફ કરતા હોય વરસાદી કાંસ, એમાં મેં જોયું છે કે એ પૂરું નથી નીકળતું હોતું, ત્યાં કોઈ હોતું જ નથી, એટલે એમાં અડધું ને અડધું તો રહી જ જાય છે। મેં ઘણી વાર બી ફરી ખોલાઈને કઢાવ્યો બી છે। પણ બેન, આપણા મેયર અને ચેરમેન તો એવું કે છે 90% પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, કાંસો સફાઈ થઈ ગયા છે, તો આ પાણી ભરે એવું કેવી રીતના? એ તો વરસાદ આટલો બધો હતો એટલે હોઈ શકે, પણ હું જે કહેવા માંગુ છું ને પૂરી સાફ નથી થતું હતું। એમાં માણસો મૂકો છો, એની ઉપર દેખરેખ રાખનાર બી કોઈ જોઈએ, અધિકારી ક્યારેય ત્યાં
આવતો નથી હોતો. એટલે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર જ કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી વખતે સુપરવાઇઝન કરવામાં નથી આવતું, એટલે સ્થાયી સમિતિના ચેરમેન જે મોટી ભૂલબાનનો પુકારે છે એને રદિયો મળી રહ્યો છે. આપણે અન્ય નાગરિકને પૂછ્યું, શું કહો છો? વડોદરા સ્માર્ટ સિટી કહેવાય, 5300 કરોડનું બજેટ, તો દર વખતે 2 ઇંચના વરસાદની તૈયારી કરવામાં આવે. શું 10 ઇંચ વરસાદ પડે તો એની બી તૈયારી અગમચેતી રૂપે કરવી ના જોઈએ? બરોડા કોર્પોરેશન તદ્દન ફેલ્યોર છે. માત્ર પેપર ઉપર સરસ કરોડોના દાવા કરવામાં આવે છે, પણ હકીકત એમનાથી કશું થઈ શકતું નથી. આ નદી માટે અમે છેલ્લા 2005થી લડત લડી રહ્યા છીએ અને એને ઊંડી પહોળી કરવા માટે કેટલી વાર કહ્યું. 100 કરોડ ફાળવ્યા છે, પછી એ 100 કરોડ ક્યાં જાય છે આજ દિન સુધી કોઈને ખબર પડી નથી. અને કૂવો ચોરાઈ ગયા જેવી હાલત હોય છે કે માટીના પાણા કરે અને માટીના પાણા પાણીમાં ધોવાઈ ગયા. આવી બધી સિચ્યુએશનો બની. એકદમ મજાક, નાના છોકરાને ખબર પડે કે આપણને ચાલતા ચાલતા મૂર્ખ બનાવે છે એવું આ કોર્પોરેશન છે અને ખરેખર અમે જાગવાની જરૂર છે. એટલે 100 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છતાં પણ આ પરિસ્થિતિ છે ને. સ્માર્ટ સિટીના સ્માર્ટ સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાની કેબિનમાં સીસીટીવી કેમેરામાં વડોદરા મહાનગરપાલિકામાં કોણ આવે છે એ ચેકિંગ કરે છે, પરંતુ શહેરમાં શું થઈ રહ્યું છે જોવા જમીન પર નથી ઉતરતા. એટલે વડોદરા શહેરની આ પરિસ્થિતિ થઈ રહી છે અને મીડિયાને લીગલ નોટિસ આપવાની ધમકી આપે છે, કારણ કે એમના ગોડફાધર ડોક્ટર વિનોદ રાવ હતા. જી બિલકુલ થી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે જો લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ વહીવટી તંત્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવતું નથી. વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં અત્યારે સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. લોકો અત્યારે હેરાન પરેશાન થયા છે.